નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે જન્યુઓ જે છે એ જન્યુઓનું જનન કેવી રીતના થાય તે, જન્યુના પ્રકાર કેટલા હોય, જન્યુ ઉત્પન્ન કરતા સજીવો હોય, એમની રચના કેવી હોય વગેરે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આજે આપણે જોઈશું આજે જન્યુઓ જે છે એમનું નિર્માણ તો થઈ ગયું, ચલો તો હવે બીજો જે ભાગ જે છે તેનો, જેને આપણે કહીશું જન્યુ વહન, એને કહીશું આપણે ગેમેટ ટ્રાન્સફર. બરાબર છે. ચલો તો હવે જુઓ કે જન્યુઓનું વહન જે છે એ કેવી રીતના થશે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જન્યુઓનું વહન જોવા મળે. બંનેમાં જુદી જુદી પદ્ધતિ અથવા તો જુદી જુદી મેથડ હોય કે જે જન્યુઓનું શું કરશે, વહન કરશે. બરાબર છે. ચલો હવે અહીંયા જુઓ, પહેલું જ અહીંયા આપણે કીધું છે કે જન્યુઓ જે છે એ જન્યુઓ એમના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓનું ભૌતિક જોડાણ થાય. બરાબર છે. એટલે કે આપણે જોયું કે લિંગી પ્રજનનની ઘટના જે છે એ ઘટનામાં શું હોય, પહેલું તો જન્યુઓ હોય એમનું યુગ્મન જ થાય, જેને આપણે ફલન કહીએ. ફલન બાદ શેનું નિર્માણ થશે અહીંયા, તો કે ફલન બાદ જે કંઈ પણ નવા સજીવ હોય સજીવનું શું થાય, નિર્માણ. તો આમ ફલન, યુગ્મનજ, નવા સજીવનું નિર્માણ, આ બધી પ્રક્રિયાઓ જે છે થવા માટે અહીંયા એવું કહે છે કે સૌથી પહેલાં તો જન્યુઓનું જે છે એ શું થવું જરૂરી હતું, નિર્માણ થવું જરૂર. અને આ જન્યુઓ જે છે નિર્માણ થશે, તેના બાદ એ નિર્માણ થયા બાદ એમનું જોડાણ થવું શું છે, જરૂરી. કેમ કે આપણે જોયું કે બે જુદા જુદા પ્રકારના જન્યુઓ હોય, એક નર જન્યુ હોય અને બીજું માદા જન્યુ હોય. તો આ બંને જન્યુઓ જે છે એ જન્યુઓનું જો જોડાણ થશે નહીં તો યુગ્મનજનું નિર્માણ નહીં થાય, એટલે કે ફલન નહીં થાય. અને ફલન નહીં થાય તો આગળની જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ બધી શું થઈ જશે, સ્ટોપ. બરાબર છે. તો એટલા માટે અહીંયા કીધું છે કે એમનું ભૌતિક જોડાણ થાય. બરાબર છે. અને બીજું અહીંયા કીધું છે કે મોટા ભાગના સજીવમાં નર જન્યુ જે છે હંમેશા કેવું હોય, તો કે છે ચલિત હોય. એમાં શું હોય, તો કે જે કસા ધરાવતું હોય. તો એ ચલિત નર જન્યુ જે છે એ ક્યાં જતું હોય, માદા જન્યુ પાસે જતું હોય. બરાબર છે. અને બીજું અહીંયા કીધું છે કે માદા જન્યુ જે છે એ કેવું હોય, અચલિત હોય. બરાબર છે. તો આ એક ખાસ યાદ રાખવું કે નર જન્યુ જે છે ચલિત હોય. આગળ આપણે ભણી ગયા છીએ કે કેટલીક વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓમાં નરજન્યુ જે છે એ નરજન્યુ કેવા હતા, ચલિત હતા. અને બીજું કે એ કેવા હોય, નાના હોય. જ્યારે માદાજન્યુ જે છે એ કેવા હોય, મોટા હોય અને એ અચલિત હોય. બરાબર છે. ચલો હવે આગળ આપણે અહીંયા જોઈશું કે બે જુદા જુદા સજીવોમાં જન્યુઓનું વહન જે છે કેવું હોય, જુદું જુદું હોય. ચલો પહેલું અહીંયા આપણે આપ્યું છે કે વનસ્પતિઓમાં જન્યુઓનું વહન. બરાબર છે. ચલો તો હવે અહીંયા આપણે જોઈશું કે વનસ્પતિઓમાં જન્યુઓનું વહન જે છે એ વહન માટે માધ્યમ જરૂરી છે. બરાબર. વનસ્પતિમાં જન્યુના વહન માટે શેની જરૂર છે, અહીંયા માધ્યમની. હવે ફેક્ટ વસ્તુ છે કે આમ તો આપણે વનસ્પતિ પણ કહી શકીએ અથવા તો પ્રાણીઓ પણ કહી શકીએ અથવા સજીવો. એમાં જન્યુનું વહન જે છે કેવી રીતના થશે, તો એના માટે અહીંયા જુદા જુદા માધ્યમ આપ્યા છે. જેમાં કે એક તો આપ્યું છે અહીંયા પાણી, તથા અન્ય માધ્યમ જે છે એ કયા હોય અહીંયા, તો કે જે હવા હોય, પક્ષી હોય, પ્રાણીઓ હોય વગેરે. જુદા જુદા માધ્યમ હોય જેના દ્વારા જન્યુઓનું શું થતું હોય, વહન થતું હોય છે. ચલો હવે અહીંયા આપણે જોઈશું કે પહેલું માધ્યમ જે છે જન્યુના વહન માટેનું કયું છે, પાણી. તો પાણી દ્વારા જન્યુઓનું વહન જે છે એ કેવી રીતના થશે તે. તો એક તો આપણે એ યાદ રાખીશું કે હવે એવા તો કયા સજીવ છે કે જેમના જન્યુઓ પાણી દ્વારા વહન પામતા હોય. બરાબર છે. તો એ પણ એક યાદ રાખવું અગત્યનું થયું. વિદ્યાર્થી મિત્રો, પાણી દ્વારા વહન પામતા જે જન્યુઓ જે છે એ જન્યુઓ કયા સજીવોમાંથી નિર્માણ પામે, અથવા તો કેવા સજીવો છે કે જે પાણી દ્વારા જન્યુઓનું નિર્માણ કરતા હોય. તો હવે અહીંયા આપણે જોઈશું કે કેટલીક લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વગેરેમાં જન્યુઓ જે છે એમનું વહન જે છે શેના દ્વારા થતું હોય, તો કે છે પાણી દ્વારા થતું હોય. બરાબર છે. હવે બીજું તમને અહીંયા એક યાદ કરાવું. ધોરણ 11 આપણે ભણી ગયા છીએ, ચેપ્ટર નંબર 3, કે જેમાં દ્વિઅંગી અને ત્રિઅંગીમાં એવું કંઈક પોઈન્ટ્સ હતો, યાદ કરો કે ફલન માટે પાણીની જરૂરિયાત, દ્વિઅંગી ત્રિઅંગી. બરાબર છે. તો હવે એ યાદ કરો કે એમાં આપણે એવું કીધું હતું કે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં ફલન જે છે એ ફલન
કોના માધ્યમથી થતું હોય? પાણી. એટલે કે પાણી અગત્યનું હોય, પાણી હોય તો ફલન થશે, એવું કંઈક આપણે કીધું હતું. તો એ શા માટે? તો એ પાણી જે છે એ એનામાં એક અગત્યનો રોલ હતો પાણીનો. તો ફેક્ટ વસ્તુ છે. હવે આપણે અહીંયા સમજીએ કે પાણી શા માટે અગત્યનું હતું એના માટે. તો કે છે પાણી દ્વારા એમાં શું થતું હતું? તો કે છે જન્યુઓનું વહન થતું હતું. બરાબર છે. તો એના માટે પાણી દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ વગેરેમાં શું હોય? અગત્યનું હોય. બરાબર છે. હવે બીજું આગળ અહીંયા આપણે જોઈએ તો આપણે અહીંયા એટલું કીધું છે કે પાણી દ્વારા લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વગેરેમાં જન્યુઓનું શું થાય છે? વહન. બરાબર છે. હવે બીજું એ કહ્યું છે કે જ્યારે પાણી દ્વારા જન્યુઓનું વહન થાય ત્યારે મોટી સંખ્યામાં નર જન્યુઓ જે છે માદા જન્યુઓ સુધી પહોંચવામાં કેવા થશે? નિષ્ફળ. અને આમ નર જન્યુઓ માદાની સરખામણીમાં હજારો ગણા વધુ ઉત્પન્ન થશે. તો જો આ એક વાક્ય રચના જે છે તમે અહીંયા સમજો, આ પોઈન્ટ્સ જે છે આપણે અહીંયા સમજીએ. તો આપણે શું કીધું છે અહીંયા કે જ્યાં પાણી દ્વારા જે કંઈ પણ સજીવો છે, જે સજીવો એ સજીવોમાં જો પાણી દ્વારા જન્યુઓનું જો વહન થતું હોય જેવા સજીવોમાં, તો એમાં એવું કહે છે કે એ જન્યુઓ જે છે હંમેશા વધુ સંખ્યામાં શું થશે? ઉત્પન્ન થશે. શા માટે? તો કે છે માની લો આ એક માદા જન્યુ છે, પાણીમાં છે. બરાબર છે. હવે કોઈ માની લો ઘણા બધા અહીંયા નર જન્યુઓ છે આ રીતના. હવે ફેક્ટ વસ્તુ છે કે અહીંયા પાણીમાં એમનું શું થવાનું છે? વહન થવાનું છે. તો ફેક્ટ વસ્તુ છે કે આ બધા જે છે એ બધા જ આ માદા જન્યુ સુધી પહોંચે એવું જરૂરી નથી. કેમ? તો કે છે એમને તો એ ચલિત હોય એટલે એમની જાતે શું કરવાનું છે? અહીંયા વહન પામી અને માદા જન્યુ પાસે પહોંચવાનું હોય. તો એના માટે અહીંયા એવું કહે છે કે બધા જ જન્યુઓ જે છે એ સફળ થાય નહીં. બરાબર છે. કેટલાક જ જન્યુઓ જે છે એ જન્યુઓ જે છે એ માદા જન્યુ સુધી પહોંચવામાં કેવા થતા હોય છે? સફળ થતા હોય છે. બરાબર છે. તો આમ સફળતાનો જે દર જે છે કેવો હોય? આમાં નીચો હોય. જેથી કરીને નર જન્યુઓ જે છે એ માદા જન્યુઓની સરખામણીમાં કેવા હોય? વધુ, એટલે કે હજારો ગણા વધારે ઉત્પન્ન થતા હોય છે. બરાબર છે. તો આ આપણે અહીંયા જોયું કે પાણી દ્વારા જન્યુઓનું વહન. બરાબર છે. તો પહેલાં તો આપણે એ યાદ રાખીશું કે કેવા સજીવોમાં, એટલે કે કેવા પ્રકારના સજીવોમાં આ પ્રકારનું જન્યુ વહન થતું હોય તે. અને બીજું કે પાણી દ્વારા જન્યુનું વહન થાય તો એમાં કયા એટલે કે જન્યુઓ જે છે એમની ઉત્પત્તિ કેવી હોય, સફળતા વગેરે. બરાબર છે. તો એ આપણે યાદ રાખીશું. બરાબર છે. ચલો હવે બીજું આપણે અહીંયા જોઈએ કે હવા, પાણી, પક્ષી. બરાબર છે. હવા, પ્રાણી, પક્ષી. તો એમાં શું થશે? હવે તો એવી વનસ્પતિઓ અથવા તો એવા સજીવો કે જેમાં હવા, પાણી અને પક્ષીઓ દ્વારા, એટલે કે પક્ષીઓ એટલે કે તમે સમજ્યા, નાના પક્ષીઓ હોય વગેરે એના દ્વારા જે વહન થતું હોય તો એમાં હવે કેવી રચના હોય તે. બરાબર છે. તો જો હવે અહીંયા આપણે કીધું છે કે એક તો કેવી વનસ્પતિ હશે? હવે જો આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી એમાં તો જોઈ લીધું, એમાં તો પાણી દ્વારા શું થતું હતું? વહન. તો હવે હવા, પ્રાણી અને પક્ષી, તો એ કોની સાથે સંકળાયેલા હશે? એટલે કે એક એવી વનસ્પતિ સાથે સંકળાયેલા હોય કે જેમાં વહન થતું હોય. તો એમાં આપણે યાદ રાખીશું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. બરાબર છે. ઉચ્ચ કક્ષાની એટલે કે માની લો આવૃત, અનાવૃતની આપણે વાત કરીએ તો એ જે ઉચ્ચ કક્ષાની સપુષ્પી હોય, સપુષ્પી, આવૃત, અનાવૃત વગેરે. તો એવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓમાં આ માધ્યમથી, એટલે કે હવા, પક્ષી, પ્રાણી વગેરેથી જન્યુઓનું શું જોવા મળશે? એમાં વહન જોવા મળે. બરાબર છે. જેના માટે અહીંયા એક શબ્દ આપણે યાદ રાખીશું કે જેને શું કહેવાય છે? અહીંયા પરાગનયન. પરાગનયન કહે. હવે આ પરાગનયન શબ્દ જે છે તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 3 એમાં ભણી ગયા છો કે જે આપણે આવૃત બીજધારીની લાક્ષણિકતા જોઈ, એ લાક્ષણિકતામાં આ પરાગનયન શબ્દ જે છે તમે ઓલરેડી ત્યાં પરિચિત છો જ. બરાબર છે. તો હવે એ યાદ કરો કે પરાગનયન જે છે એની વ્યાખ્યા શું હોય. બરાબર છે.
તો વ્યાખ્યા તમને યાદ હશે જ કે વ્યાખ્યા શું છે અહીંયા તો કે છે પરાગાશયમાંથી પરાગરજનું સ્થાનાંતર ક્યાં થવું તો કે છે પરાગાશન પર. બરાબર છે. તો આ પરાગરજનું પરાગાશન પર સ્થાનાંતર થવાની જે ક્રિયા હોય એ ક્રિયાને આપણે શું કહીએ છીએ અહીંયા પરાગનયન. બરાબર છે. ચલો હવે બીજું અહીંયા આપણે જોઈએ આગળ કે એક તો અહીંયા આપણે એવું કીધું છે કે આ પ્રક્રિયા જે છે એને આપણે શું કીધું છે પરાગનયન. બરાબર છે. તો હવે એમાં શું થશે તો કે છે તેમાં પરાગરજ એ નરજન્યુનું વહન અને અંડક એ અંડકોષનું વહન કરે. હવે આમાં શું હોય ટૂંકમાં તો જો હવે પુષ્પની આખી રચના જે છે એ પુષ્પની રચના તમે આગળના આપણું ચેપ્ટર જે છે એમાં ડિટેલમાં તમે ત્યાં ભણશો જ ઓલરેડી, પણ તોય થોડું હું તમને અહીંયા સમજાવું તો કે હવે આમાં આપણે એવું કીધું છે કે પરાગરજ એ નરજન્યુનું. બરાબર, એટલે કે આમાં શું કહે છે કે માની લો આ એક પરાગરજ છે. હવે આ પરાગરજ જે છે એ પરાગરજમાં શું હોય નરજન્યુ હોય. ચલો આ છે માની લો નરજન્યુ. એમાં તો આ નરજન્યુ જે છે એમનું વહન જે છે એ ક્યાં થશે અહીંયા તો કે છે અંડક એ એમનું વહન જે છે એ ક્યાં થશે અહીંયા તો કે જે આખો એક અંડક હોય એ અંડકમાં અંડકોષ સુધી એમનું વહન થશે. એક આખી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, ગભરાવું નહીં. હમણાં ઓલરેડી આપણે ચેપ્ટર નંબર આગળનું જે છે તમારું બીજું એમાં એની ડિટેલ આપણે ભણીશું જ, પણ આ તો હું તમને થોડું મોટું અહીંયા ડિટેલમાં તમને અહીંયા સમજાવી દઉં છું. બરાબર છે. તો આ પરાગરજ જે છે એમાં નરજન્યુ હોય અને આ નરજન્યુનું વહન જે છે એ ક્યાં થશે અહીંયા તો કે છે એ નરજન્યુ અંડક સુધી પહોંચે અને એ અંડકમાં શું હોય તો કે છે એ અંડકમાં અંડકોષો હોય. મિત્રો અંડક જે છે એની રચના હોય આ રીતની અને એનામાં શું હોય અહીંયા અંડકોષ હોય અને આ અંડક જે છે એ ક્યાં હોય બીજાશયમાં હોય. તમે એટલું તો આગળ ઓલરેડી ભણી ગયા છો જ. બરાબર છે. તો અહીંયા આપણે એ કીધું છે કે પરાગરજ નરજન્યુનું વહન ક્યાં કરશે અહીંયા તો કે છે અંડકોષ સુધી કરશે. બરાબર. ચલો બીજું હવે કીધું છે કે આમ પરાગરજનું સ્થાનાંતર જે છે એ પરાગાશન પર થવું જરૂરી છે. તો આમ પરાગાશન પર પરાગરજનું સ્થાનાંતર થવું, જેવું પરાગાશન પર પરાગરજ સ્થાનાંતર થાય ત્યારે એનું શું થાય અંકુરણ થાય. હવે અહીંયા જો વિદ્યાર્થીઓ માની લો આ છે એક સ્ત્રીકેસરમાં આ છે એને આપણે કહીશું પરાગાશન અને માની લો આ પરાગાશન જે છે એમાં પરાગરજ જેવી સ્થાપન થશે ત્યારે એનું શું થાય અંકુરણ થાય. આ રીતના એનું અંકુરણ થશે, એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે અને એ ક્યાં સુધી પહોંચે અંડક સુધી પહોંચે. તો આવી કંઈક પ્રોસેસ હોય જે આપણે આગળ ભણીશું. બરાબર છે. એની વધારે માહિતી જે છે આપણે આગળ ભણીશું. બરાબર છે. ચલો તો આ આપણે જોયું અહીંયા એના જે વાહકો હોય તે. હવે આપણે અહીંયા જોઈએ એનું સ્થાનાંતર, મતલબ કે હવે જો આપણે પરાગરજની વાત કરી છે બરાબર છે તો એનું થોડીક અહીંયા ડિટેલ આપી છે અહીંયા કે પરાગરજનું સ્થાનાંતર જે છે કેવી વનસ્પતિઓમાં થશે તે. તો હવે પહેલું તો અહીંયા આપણે એવું કીધું છે કે માની લો સ્વફલિત એટલે કે દ્વિલિંગી વનસ્પતિઓમાં ઉદાહરણ અહીંયા આપ્યું છે તમને વટાણા. પરાગાશય તથા પરાગાશન એકબીજાની ખૂબ કેવા હોય નજીક હોય જેથી પરાગરજનું વહન જે છે એ સરળતાથી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે યાદ રાખો કે માની લો કોઈ એક પુષ્પ છે એટલે કે દ્વિલિંગી વનસ્પતિ છે. હવે દ્વિલિંગી વનસ્પતિમાં કેવું હોય તમને કહું કે એ વનસ્પતિમાં પરાગાશય પરાગાશન બધું એક જ પુષ્પમાં આવેલું હોય, એટલે કે સ્ત્રીકેસર અને પુંકેસરો એક જ પુષ્પમાં આવેલા હોય જેથી એ પુષ્પના પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ જે હોય તે સરળતાથી પરાગાશનમાં શું થઈ જશે સ્થાપિત, એટલે કે એને બહુ ક્યાંય દૂર સુધી જવાનું આવશે નહીં. એ નજીક જ એના એ જ પુષ્પના જે પરાગાશય હોય એનામાંથી જે પરાગરજનું નિર્માણ થયું હોય તે જ પુષ્પના પરાગાશનમાં સરળતાથી સ્થાપિત થઈ જતી હોય છે. બરાબર છે. કેવા પુષ્પમાં તો આ યાદ રાખવાનું દ્વિલિંગીમાં. બરાબર છે. તમને ઓલરેડી આપણે ચેપ્ટર બીજામાં આખું એક આનું ટૉપિક છે પરાગનયન, ત્યારે વધારે માહિતી જે છે વધારે ડિટેલ આપણે ત્યારે ભણીશું. બરાબર છે. ચલો હવે બીજું એવું જ ઉદાહરણ અહીંયા આપણે આપ્યું છે કે માની લો કે દ્વિસદની વનસ્પતિ હોય એટલે કે એક લિંગી આપણે કહીએ તે. તો આવી વનસ્પતિ જે છે એમાં પરફલન જોવા મળે, એટલે કે પરફલન દર્શાવતી વનસ્પતિઓ
પરાગરજનું સ્થાનાંતર પરાગાશન પર કરવા માટે ખાસ પ્રકારની ઘટના જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? પરાગનયન. બરાબર છે. તો જો અહીંયા બે પ્રકારની આપણે વનસ્પતિ કીધી, એક દ્વિલિંગી વનસ્પતિ અને બીજી એકલિંગી, એટલે કે પરફલન દર્શાવતી વનસ્પતિ. બરાબર છે. હવે અહીંયા પરફલન કીધું છે, તો ફેક્ટ વસ્તુ છે અહીંયા કયું ફલન હશે? સ્વફલન હોય. બરાબર છે. સ્વફલન શા માટે કીધું? કેમ કે એ જ પુષ્પનું એક પુષ્પ અહીંયા એક જ છે, એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર શું થાય છે? સ્થાપિત. એટલા માટે આપણે એને શું કીધું છે અહીંયા? એટલા માટે એને કીધું છે સ્વફલન. બરાબર છે. ચલો, અને અહીંયા પરફલન શા માટે કીધું? કેમ કે અહીંયા બે જુદા જુદા પુષ્પો હોય, એક પુષ્પમાં ખાલી પુંકેસર ચક્ર હોય તો બીજા પુષ્પમાં ખાલી સ્ત્રીકેસર ચક્ર હોય, અને એ પુંકેસર ચક્રમાંથી પરાગરજ નિર્માણ પામે અને ક્યાં જશે? તો કે છે બીજા પુષ્પના પરાગાસનમાં સ્થાપન થાય. બરાબર છે. તો અહીંયા એવું કહે છે કે હવે ફેક્ટ વસ્તુ છે અહીંયા, તો પરાગરજ જે છે એને એક પુષ્પમાંથી બીજા પુષ્પ સુધી એનું શું કરવાનું હોય? અંતર. એટલે કે એટલું એને અંતર જે છે, ડિસ્ટન્સ જે છે, એ ડિસ્ટન્સ કાપવા માટે અહીંયા એવું કહે છે કે એને કોઈ ને કોઈ માધ્યમની જરૂર પડે, કાં તો પવન હોય અથવા તો કેટલાક પક્ષી, પ્રાણી, કીટકો કોઈ પણ હોઈ શકે. બરાબર છે. અને એ જે છે એ આખી એક ઘટના જે છે વહન કરવા માટેની, એને આપણે શું કહીએ છીએ અહીંયા? પરાગનયન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના પરાગરજ જે છે એનું શું થતું હોય છે અહીંયા? સ્થાનાંતર. ચલો, તો હવે આગળ આપણે અહીંયા જોઈશું કે આમ અહીંયા આપણે કીધું છે કે પરાગનયન જે છે, જેને અંતે પરાગરજ પરાગાશય પર શું થાય છે? સ્થાપન થાય છે, અને પરાગરજ અંકુરણ પામે. બરાબર છે. આપણે આગળ જ મેં અહીંયા વાત કરી કે જ્યાં સુધી પરાગરજ પરાગાસન પર સ્થાપન ન થાય ત્યાં સુધી તેનું અંકુરણ થતું નથી. તો આમ અંકુરણ થવા માટે એનું સ્થાપન ક્યાં થવું જરૂરી છે અહીંયા? તો કે છે પરાગાસન પર. તો જેવું એ સ્થાપન થશે એટલે એનું સીધું શું થશે? અંકુરણ થશે. હવે પરાગરજ અંકુરણ પામે એટલે એનામાંથી શેનું નિર્માણ થાય? પરાગનલિકાનું નિર્માણ થાય. અને આ પરાગનલિકા જે છે એમાં શું હોય? હવે આ યાદ કરો, આગળ જ અહીંયા આપણે કીધું, એમાં શું હશે અહીંયા? તો કે છે એ પરાગનલિકા જે છે એમાં શું હોય? નરજન્યુઓ હોય. અને એ નરજન્યુને ક્યાં સુધી પહોંચાડશે અહીંયા? તો કે છે એ નરજન્યુ જે છે એને અંડકોષ સુધી પહોંચાડે, એટલે કે ત્યાં એને મુક્ત કરે. હવે ફેક્ટ વસ્તુ છે કે એ જે અંડકોષ અને એની સાથે શેનું અંડકોષ જે છે એને આપણે બીજા શબ્દમાં કહીએ તો ચલો એ માની લો એ માદાજન્યુ છે, અને આ નરજન્યુ અહીંયાથી પરાગનલિકામાંથી આવ્યું. તો ફેક્ટ વસ્તુ છે હવે જોડાણ થઈ અને શું થશે? આખી ફલનની ક્રિયા થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે અહીંયા જોયું વનસ્પતિઓમાં જન્યુઓનું વહન કેવી રીતના થતું હોય તે. હવે આગળ આપણે અહીંયા જોઈશું પ્રાણીઓમાં જન્યુઓનું વહન. તો જો પ્રાણીઓમાં જન્યુના વહન માટે કોઈ ખાસ અહીંયા પદ્ધતિ આપી નથી, કેમ કે આમાં એક વિશિષ્ટ રીતના જન્યુના વહન થતા હોય છે. બરાબર છે. તો મોટાભાગના પ્રાણીઓ જેવા કે એકલિંગી કહીએ આપણે, અથવા તો એને દ્વિસદને કહી શકીએ. એટલે કે નર અને માદા જન્યુઓ જે છે એ કેવા હોય? સ્વતંત્ર જુદા જુદા સજીવોમાં નિર્માણ પામે. બરાબર છે. અને આવા સજીવોમાં જન્યુ વહન માટે ખાસ પ્રકારની ક્રિયા વિકસાયેલ હોય છે. બરાબર છે. એમાં કોઈ ખાસ પ્રકારની શું જોવા મળશે? ક્રિયા. અને જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનની સૌથી કેવી છે? જટિલ ઘટના છે. એટલે કે અહીંયા આપણે એવું જ કીધું છે કે આ જન્યુ જે છે એ જન્યુ એકબીજાના નજીક, એટલે કે જોડાણ થવું શું છે? એનું જરૂરી છે. જો જોડાણ નહીં થાય તો ફેક્ટ વસ્તુ છે કે યુગ્મન જ નહીં, જન્યુ યુગ્મન નહીં થાય, જેને આપણે ફલન કહીએ છીએ, ફલન થશે નહીં. તો ફલન માટે આ એક આવશ્યક ઘટના છે. બરાબર છે. તો પ્રાણીઓમાં આપણે અહીંયા કીધું છે કે એક વિશિષ્ટ અહીંયા શું હોય? પ્રક્રિયા હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ પ્રક્રિયા હોય વગેરે એવી કોઈ અહીંયા ડિટેલમાં આપણે માહિતી આપી નથી. બરાબર છે. અહીંયા ખાલી આપણે એવું કીધું છે કે વિવિધ પ્રકારની ક્રિયાવિધિ વિકસેલ હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આ આપણે અહીંયા જોયું પ્રાણીઓમાં જન્યુઓનું વહન. બરાબર છે. ચલો, તો ફેક્ટ વસ્તુ છે આપણે અહીંયા પૂર્વ ફલનના 2 તબક્કાઓ જોયા, એક જન્યુ જનન અને બીજો જન્યુ વહન. બરાબર છે.
ચલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો જે બીજો તબક્કો જે છે એ તબક્કાને આપણે હવે અહીંયા કહીશું ફલન, જેને ફર્ટિલાઇઝેશન કહી શકાય. બરાબર છે. તો જો હવે આગળ આપણે જોયું કે જન્યુઓ જે છે એમનું જનન થયું, એટલે કે નિર્માણ પામ્યા. ત્યારબાદ એમનું શું થયું તો કે છે જન્યુઓનું વહન થયું. એટલે કે માની લો કે કોઈ એક માદા જન્યુ છે, ત્યાં નર જન્યુ જે છે એ ચલિત થઈ અને ત્યાં સુધી એ પહોંચ્યું, કોઈ પણ માધ્યમથી, પાણી હોય કે પ્રાણી હોય. બરાબર. હવે જ્યારે નરજન્યુ માદાજન્યુ પાસે હવે પહોંચશે, એટલે હવે ફેક્ટ શું છે કે કઈ ક્રિયા થશે હવે તો કે છે જન્યુઓ જે છે એમનું જોડાણ થશે, એટલે કે જન્યુઓનું યુગ્મન થશે. બરાબર છે. તો હવે આ ક્રિયા જે છે એને આપણે ફલન કહેતા. બરાબર છે. ચલો તો હવે જો અહીંયા શું કીધું કે લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક અને જીવંત ઘટના હોય તો તે કઈ છે અહીંયા જન્યુઓનું જોડાણ, જેને આપણે શું કહીએ છીએ જન્યુ યુગ્મન અથવા તો ફલન. બરાબર છે. આ બે શબ્દ યાદ રાખવા ખાસ. બરાબર. આમ તેના પરિણામે એવું કહે છે કે દ્વિકીય યુગ્મનજનું શું થાય, નિર્માણ થાય. જો મિત્રો યાદ રાખવું કે યુગ્મનજ જે છે એ હંમેશા કેવું હોય, દ્વિકીય. એટલે આપણે અહીંયા કીધું છે કે દ્વિકીય યુગ્મનજનું શું થશે, નિર્માણ. કેવી રીતના તો કે છે માની લો આ એક નર જન્યુ છે, આ એક માદા જન્યુ છે, બંને એકકીય હોય. બરાબર. આ બંને જે છે હવે જોડાયા, એટલે કે યુગ્મન જન્યુનું શું થયું, યુગ્મન. એટલે આ જે છે એ શું બન્યું અહીંયા તો કે યુગ્મન જ બન્યું, અને એ હંમેશા કેવું હોય, 2n હોય. આ યાદ રાખવું ખાસ. બરાબર છે. ચલો હવે આગળ આપણે અહીંયા જોઈએ તો કે જે કેટલાક સજીવમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી અને નવા સજીવો બનાવે, જેને અસહયોગી જનન અથવા તો પાર્થેનોજીનેસિસ કહે છે. આ તમારે આ એક નવો પોઈન્ટ જે છે આપણે આગળ લગભગ કદાચ ધોરણ 11માં ભણી ગયા હશું જ, પણ તોય અહીંયા યાદ રાખવું, અસહયોગી જનન એટલે શું તો કે છે અસહયોગી જનન એટલે શું તો કે છે ફલન વગર શેનું નિર્માણ થવું, સજીવનું. આપણે કદાચ તમને યાદ હોય તો ફળ માટે આ શબ્દ યાદ હોય તો તમે ફળ માટે આ શબ્દ આપણે આપ્યો તો અફલિત ફળ યાદ હોય તો. બરાબર છે. અને કદાચ કોઈ ભૂલી ગયા હોય તો ધોરણ 11માં થોડું તમારે રિવાઇઝ કરી લેવું, જોઈ લેવું. ત્યાં અફલિત ફળ એટલે કે ફલન વગર ફળનું નિર્માણ. બરાબર. તો એવી જ રીતના એવું કહે છે કે અસહયોગી જનન એટલે શું તો કે છે કેટલાક સજીવમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામે. એટલે કે અહીંયા એવું કહે છે કે માદાજન્યુ જે છે એનું ફલન થતું નથી, એટલે કે નરજન્યુ ત્યાં સુધી નરજન્યુ આવે, એમનું જોડાણ થાય વગેરે એવી કોઈ પદ્ધતિ, એવી કોઈ પ્રોસેસ અહીંયા થતી નથી. માદાજન્યુ જે છે એ ઓટોમેટિક જ, એટલે કે એ સ્વયં જ શું થશે, ફલિત થશે. બરાબર છે. અને શેનું નિર્માણ થશે, સજીવનું નિર્માણ થશે. બરાબર. તો એને આપણે કહીશું અસહયોગી જનન. ખાસ આ યાદ રાખવું. અને બીજું તો ખાસ એ યાદ રાખીશું આપણે એના ઉદાહરણો. બરાબર છે. તો ઉદાહરણ જે છે એમાં એક તો યાદ રાખીશું રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ. પક્ષીઓ એટલે કે ટર્કી. આ ટર્કી શબ્દ યાદ રાખવાનો. તો ટર્કી જે છે એનો મતલબ શું તો ટર્કી એટલે કે કેટલાક પક્ષીઓ, એના માટે એક શબ્દ આપવામાં આવતો હોય છે પક્ષીઓ માટે, ટર્કી એમ. બરાબર. તો આ પ્રકારના જે સજીવો જે છે આ બધા, એમાં ફલન જે છે બરાબર એના વગર શેનું નિર્માણ થશે, સજીવનું નિર્માણ. બરાબર છે. હવે આપણે આ બધા જે છે એના ફોટોગ્રાફ જે છે એ આપણે અહીંયા જોઈશું. તો ફેક્ટ જો અહીંયા માની લો આ અહીંયા તમે જોશો કે રોટીફર્સ, મધમાખી, ગરોળી અને ટર્કી. બરાબર છે. તો આ બધા એવા સજીવો છે કે જેમાં શું થાય છે, અહીંયા ફલન વગર ફળનું નિર્માણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે અહીંયા આપણે આગળ જોઈશું તેના પ્રકાર. તો મિત્રો તો ફલન જે છે એના બે પ્રકાર હોય, એક બાહ્ય ફલન અને બીજું અંતઃફલન. બરાબર છે. બાહ્ય ફલન અને અંતઃફલન. તો પહેલો પ્રકાર જે છે બાહ્ય ફલન. શું કહે છે બાહ્ય ફલનમાં તો જુઓ કે મોટાભાગના જલજ સજીવો, આ યાદ રાખવાનું, કેવા સજીવો, મેક્સિમમ જલજ, જેમાં મોટાભાગની લીલ અને માછલીઓ તથા કેટલાક ઉભયજીવો, જેમ કે ઉભયજીવોમાં એક ઉદાહરણ આપું તો દેડકા. બરાબર. તો તેમાં જન્યુ યુગ્મન એટલે કે જન્યુનું જોડાણ એટલે કે ફલન બાહ્ય માધ્યમ. કયું માધ્યમ બાહ્ય તો કે છે પાણી.
માં થાય છે. એટલે કે સજીવ દેહની બહાર શેનું શું થશે અહીંયા સજીવ દેહની બહાર? તો કે છે સજીવ દેહની બહાર જન્યુ યુગ્મન થશે. બરાબર છે. તો આપણે એટલે કે આ પ્રકાર જે છે જેને કે જેમાં સજીવ દેહની બહાર જન્યુ યુગ્મન થશે તેને આપણે શું કહીશું? બાહ્ય ફલન. રહી ગયું યાદ મિત્રો? શું બાહ્ય ફલન એટલે શું? તો કે જે આ જન્યુઓ જે છે એમનું જોડાણ જે છે એ માદા દેહ જે છે એમની અંદર નહીં થાય. ટૂંકમાં ક્યાં થશે અહીંયા? તો કે છે બહારના માધ્યમમાં થાય. અને એ બહારનું માધ્યમ એટલે કયું? તો કે છે પાણી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે શું કહીશું અહીંયા? બાહ્ય ફલન. ચલો હવે આગળ અહીંયા આપણે જોઈએ બીજું અહીંયા શું કીધું છે અહીંયા કે કેટલીક લાક્ષણિકતા હોય. બાહ્ય ફલન દર્શાવતા જે સજીવો હોય એમની કેટલીક લાક્ષણિકતા હોય. જેમ કે બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ વચ્ચે અગત્યનો શું હોય? તાલમેલ હોય. બરાબર? કે જેમાં આસપાસના માધ્યમ એટલે કે પાણીમાં તે મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે જેથી જન્યુ યુગ્મનની તક વધે. હવે જો મિત્રો અહીંયા ફેક્ટ વસ્તુ છે કે માની લો કે પાણીમાં જે જન્યુઓનું જોડાણ થતું હોય તો ફેક્ટ વસ્તુ છે કે અહીંયા જન્યુ ચલો મુક્ત કર્યા તો એવું જરૂરી નથી કે જન્યુ જેટલા પણ મુક્ત કરે એ બધા જ જોડાણ થશે. કેમ? તો કે જે પાણી અહીંયા માધ્યમ જે છે બાહ્ય માધ્યમ છે. હવે પાણીમાં તો પાણી એટલે કે પાણીમાં એવું જરૂરી નથી કે હંમેશા જે જન્યુ મુક્ત થયું એ હંમેશા જોડાણ થશે જ. માની લો કોઈ નર જન્યુ છે તો એ જરૂર નથી કે માદા જન્યુ પાસે શું થશે? માદા જન્યુ પાસે જઈ અને એનું જોડાણ થાય એવું જરૂરી હોતું નથી. તો અહીંયા એવું કહે છે કે એમના જોડાણ માટે જન્યુઓ જે છે એમની હંમેશા સંખ્યા જે છે એ કેવી હશે? વધારે હોય. વધારે સંખ્યામાં એવું કહે છે કે જન્યુઓ શું કરશે? અહીંયા મુક્ત કરશે. બરાબર છે. ઉદાહરણ અહીંયા તમને આપે છે કે અસ્થિ મત્સ્ય અને દેડકા જેમાં મોટી સંખ્યામાં આ રીતના સંતતિઓ સર્જાય તેનો બરાબર છે. ફેક્ટર્સ વધારે પ્રમાણમાં જન્યુઓનું યુગ્મ એટલે કે જન્યુ યુગ્મન વધુ થશે તો સંતતિ જે છે એ વધારે થશે જ. બરાબર? પણ અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખીશું. શું કીધું છે અહીંયા કે આ પ્રકાર જે છે એમાં અહીંયા કહે છે કે એનો મુખ્ય એક ગેરફાયદો આમાં ફેક્ટર શું છે? એનો ગેરફાયદો પણ હોય. ગેરફાયદો શું? તો કે છે સંતતિઓ જે છે એમનો ભક્ષકો વડે નાશ પામવાની સંભાવના કેવી હોય? ખૂબ જ વધારે હોય. બરાબર? કેમ કે ફેક્ટ વસ્તુ છે કે માદા દેહની અંદર અહીંયા એવું કહે છે કે યુગ્મન થતું જ નથી. પાણીમાં યુગ્મનજનું નિર્માણ થાય અને પાણીમાં જ નવા સજીવ જે છે ભ્રૂણ બને, નવા સજીવનું નિર્માણ થશે. તો આનાથી એવું કહે છે કે એ બીજી કોઈ ભક્ષકો હોય એટલે કે જે શિકારી પ્રાણીઓ હોય એમના વડે ભક્ષ થવાની સંભાવના કેવી હોય? વધારે હોય. જેથી આ એનો શું થયો? અહીંયા એનો ગેરફાયદો થયો. બરાબર છે. અને બીજું એવું કહે છે કે હવે આમ ભક્ષ પામવાની સંભાવના વધારે હોય તો એવું કહે છે કે પુખ્તતા સુધી પહોંચતા પહેલાં તેને ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે. કઈ ભયજનક સ્થિતિ? તો કહે છે આ ભક્ષકો દ્વારા ભક્ષ્ય થવાની જે સંભાવના હોય તે. તો આમાં એવું કહે છે કે એનાથી જે બચી ગયા એ સજીવો પુખ્ત બની જશે અને જે રહી ગયા એટલે કે ભક્ષાઈ ગયા એમનું શું થશે? નાશ થશે. બરાબર છે. એટલે આ જે છે એની શું છે? અહીંયા કેટલીક મર્યાદાઓ. ચલો હવે આગળ અહીંયા આ આપણે અહીંયા જોયું બાહ્ય ફલન. હવે બીજો પ્રકાર જે છે અંતઃફલન. તો જો અંતઃફલન જે છે એમાં શું કીધું છે કે આ પ્રકારનું ફલન ક્યાં થશે? સજીવ દેહની અંદર એટલે કે માદા સજીવ દેહની અંદર થશે. આથી તેને આપણે શું કહીએ છીએ? અંતઃફલન. બીજું કે આવા સજીવોમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય અને જ્યાં તેમનું નરજન્યુ સાથે જોડાણ થશે. બરાબર છે. તો અંડકોષ ક્યાં હોય? અહીંયા તો કે છે માદા દેહની અંદર જ હોય અને ત્યાં જ આમનું જોડાણ જે છે એટલે કે જન્યુનું જોડાણ એટલે કે નરજન્યુ છે એ અંડકોષ સુધી પહોંચશે. બરાબર છે. બીજું અહીંયા યાદ રાખવાનું કે અંતઃફલન દર્શાવતા જે સજીવો હોય તેમાં નરજન્યુ હંમેશા કેવા હોય? ચલિત હોય અને અંડકોષ સુધી એ પહોંચે. બરાબર છે. અને અહીં પણ અહીંયા એવું કહે છે કે નરજન્યુ અથવા તો શુક્રકોષ. આ યાદ રાખવાનું, નરજન્યુ અથવા શુક્રકોષ એક અલગ શબ્દ આપ્યો છે અહીંયા આપણે. શુક્રકોષ પણ એને આપણે કહી શકીશું કે તે મોટી સંખ્યામાં શું થશે? નિર્માણ પામે અને તેની સાપેક્ષ અંડકોષ એટલે કે માદાજન્યુ કહીએ આપણે એ હંમેશા એટલે કે એની સંખ્યા જે છે કેવી હોય? ઘણી જ ઓછી હોય. બરાબર? તો આ એક યાદ રાખવું ખાસ કે નરજન્યુ અથવા તો શુક્રકોષ વધુ સંખ્યામાં ઉત્પન્ન થશે અને અંડકોષ ઓછી સંખ્યામાં ઉત્પન્ન થશે.
હવે બીજધારી વનસ્પતિનું એક અહીંયા તમને આપ્યું છે કે બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુઓ પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી શું થશે? વહન પામે. આપણે આગળ ભણી ગયા છીએ પરાગનયનની ક્રિયા, પરાગરજનું અંકુરણ, પરાગનલિકાનું નિર્માણ, અને એ પરાગનલિકામાં શું હોય? નરજન્યુ હોય કે જે અંડક સુધી પહોંચે. અંડકમાં શું હોય? તો કે જે અંડકોષ હોય અને તેની સાથે એમનું જોડાણ થશે. તો એ અહીંયા આપણે આપ્યું છે કે માદાજન્યુ સુધી પરાગનલિકા વડે જન્યુઓનું શું થાય? વહન થાય. કેમ કે બીજધારી વનસ્પતિમાં જે જન્યુઓ હોય એ જન્યુ હંમેશા કેવા હોય? અચલિત હોય, બરાબર, જેથી એમનું વહન કોઈક માધ્યમ દ્વારા થશે. તો આ આપણે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો અંતઃફલન. તો જો લિંગી પ્રજનનના આપણે બે પ્રકાર અહીંયા જોઈ લીધા, એક પૂર્વ ફલનની ઘટના અને બીજી ફલનની ઘટના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને ફલનમાં આપણે અહીંયા બે જોયા, બાહ્ય ફલન અને અંતઃફલન. તો આ બધું આપણે સહેલું છે, શાંતિથી સમજશો તો તમને સરળતાથી આવડી જશે, બરાબર છે. અને નોટ્સ પણ આ કરતા રહેવું તમારે, બરાબર. ચલો તો હવે આપણે આગળ એનો ત્રીજો પ્રકાર જે છે એ પ્રકાર આપણે જોઈશું. ત્રીજો પ્રકાર એનો કયો છે? આપણે હવે જોઈશું પશ્વફલનની ઘટના. ઠીક છે, તો હવે નેક્સ્ટ ભાગમાં આપણે પશ્વફલનની ઘટના જોઈશું.